મિત્રો, આપણે અવારનવાર સાંભળેલું હશે અને સાંભળતા રહેલા છીએ, દેવું કરીને પણ ઘી પીવાનું. આપણા બાપ દાદાઓ અને પહેલાંના લોકોએ કીધેલું છે. તો એ શાના માટે પીવાનું? તો ઘીની અંદર એટલા ઔષધ રહેલા છે, એની અંદર એટલી તાકાત રહેલી છે. વંશ વારસો સાચવવો, કુપોષિત બાળકો આજે પેદા થવા, અમુક લોકોને સંતાન સુખ જ ના મળવું, આ બધા જ પ્રશ્નો કેમ થયા? તો કેમિકલ ફાર્મિંગ, કાચું ડુપ્લિકેટ દૂધમાંથી બનેલું દહીં, ડુપ્લિકેટ દૂધમાંથી બનેલું આપણે માખણ ખાવાનું, બધું જ, એટલે ઘીથી માંડીને ત્યારે છેવટે માતાના સ્તનપાન સુધી આપણે કેમિકલ પકડાયું. તો આપણે આ માનવ શરીર માટે આપણે કેટલું બધું ડાઉન ગયા છીએ એ સમજતા આજે પ્રાકૃતિક ઘી જે લોકો બનાવે છે એમના થકી અમે તમારા જોડે શુદ્ધ અને 100% પાવરફુલ જે અમારું ઘી છે, જે અહીંયા સૌથી વધારે વખણાતી હોય તો અમારું ઘી છે, એ ઘીને માણવા માટે તમે ગૌ વિશ્વમની મુલાકાત કરો.